નમસ્કાર દોસ્તો, હું ચેતન વઘાસિયા. આજે તમારા સુધી એક માહિતી પહોંચાડવા આવ્યો છું. આ વિડીયોને શેર કરી દેજો ને પહેલા તો આ વિડીયોને તમે આખો જોજો, કારણ કે તમારા ઘરમાં મમ્મી પપ્પા, બા, દાદા દાદી, આજુબાજુમાં કોઈ અથવા સગા સંબંધીમાં કોઈને આંખમાં મોતિયો હોય ને તો એમનું ઓપરેશન બિલકુલ ફ્રીમાં થઈ જવાનું છે. એક એવું ટ્રસ્ટ છે શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ વાંસદા. એ લોકોનો કેમ્પ સુરતમાં દર રવિવારે કેમ્પ હોય છે. અહીંયા કેમ્પમાં તમારે જવાનું, ત્યાં તમારી સારવાર કરે, તમારી ટ્રીટમેન્ટ કરે, રિપોર્ટ બધા કરે અને પછી તમને એ લોકો તારીખ આપે અને અહીંયાથી તમને બસ દ્વારા લઈ જાય. ત્યાં વ્યવસ્થિત ઓપરેશન કરી, સારવાર કરી અને પછી 2 દિવસ પછી પાછા તમને સુરત લાવે. એકદમ ફ્રીમાં મોતિયાનું ઓપરેશન આ લોકો કરી દે છે. મારું જ ઉદાહરણ આપું ને, મારા મમ્મીને બંને આંખમાં મોતિયા હતા, તો એક આંખનું ઓપરેશન મહિના દિવસ પહેલા કર્યું અને 2 દિવસ પહેલા બીજી આંખનું ઓપરેશન કર્યું. તો મમ્મી, ત્યાં તમે ઓપરેશન કરવા ગયા તો કઈ રીતે, અહીંયાથી તમે ક્યાં લઈ ગયા, કઈ રીતે હતું બધું? બસમાં લઈ ગયા ને અહીંયા બધા રિપોર્ટ કર્યા અને રિપોર્ટ કરીને પછી ટીપા શરૂ કર્યા. ટીપા શરૂ કરીને એક રાત રાખીને બીજે દી 9 વાગે ઓપરેશન કર્યા. ખાટલે હોય અહીંયા બિસ્કીટ, ચા, બધું નાસ્તો આપી જાય આપણને ને ત્રીજે જમણા આપણે પાછી બસ અહીંયા મૂકી જાય. અને જમવાની સુવિધા કેવી આપે અહીંયા? ત્યાં જમવાની 3 ટાણા સુવિધા આપણે. અને ચોખ્ખાઈ હોસ્પિટલની કઈ રીતે છે? બહુ ચોખાઈ, એટલે એમ કે આપણી ઘેરે ચોખાઈ ન હોય એટલી ચોખાઈ છે અહીંયા. તો દોસ્તો, આ વિડીયો છે ને ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે કે તમારા સગા સંબંધીમાં મમ્મી પપ્પાને અથવા બા દાદા દાદીને કોઈને જો મોતિયો હોય ને તો એનું ઓપરેશન બિલકુલ ફ્રીમાં થઈ જવાનું છે. શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ વાંસદા. અહીંયા સુરતમાં એના કેમ્પ હોય છે દર રવિવારે. અલગ અલગ એરિયામાં હોય, ચીકુવાડી હોય, જહાંગીરપુરા હોય, વેલેન્જા હોય, આ રીતે એના દર રવિવારે કેમ્પ હોય છે. હું એની માહિતી, એનો નંબર હું ડિસ્પ્લે ઉપર આપું છું. એમાં તમે કોન્ટેક્ટ કરી અને અહીંયા તમે સુરત થી હોય તો એનો કેમ્પ અહીંયા સુરતમાં હોય ત્યાં તમે કોન્ટેક્ટ કરી લેજો. ને ઈ બાજુ ક્યાંય વાંસદા બાજુ ક્યાંય હોય ત્યાં તો તમે હોસ્પિટલે કોન્ટેક્ટ કરી લેજો. હું નંબર ડિસ્પ્લે ઉપર આપું છું, એમાં તમે કોન્ટેક્ટ કરી લેજો. બહુ અગત્યનો આ વિડીયો છે, શેર કરી દેજો, કારણ કે અત્યારે વડીલ વૃદ્ધોને મોતિયાનો પ્રોબ્લેમ ઘરે ઘરે હોય છે. આંખમાં દેખાતું નથી એટલે બંને આંખમાં મોતિયા હોય છે. જેમ મારા મમ્મીને હતો એવી જ રીતે ઘરે ઘરે મોતિયાનો પ્રોબ્લેમ હોય છે. તો બિલકુલ ફ્રીમાં ઓપરેશન થઈ જવાનું છે. આવડું આ કાર્ડ છે અને ડિસ્પ્લે ઉપર હું નંબર પણ આપું છું. શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ વાંસદા આની હોસ્પિટલ છે. એકદમ ફ્રીમાં ઓપરેશન કરે છે. બહુ મસ્ત કામ છે. સારવાર પણ એ લોકો એવી આપે અને અહીંયાથી સુરતથી બસમાં લઈ જાય, ત્યાં રહેવા જમવાની સુવિધા બધી આપે. એને જે નર્સિંગ સ્ટાફ છે એ પણ બહુ સારો છે. આંખની સારવાર કરે છે અને પછી તમને પાછા સુરત એ લોકો મૂકી જાય છે અને 5 દિવસની દવા. એટલે આ લોકોનું આવું કામ છે. તો આ વિડીયોને જરૂરથી શેર કરી દેજો અને આઈડીને ફોલો કરી દેજો.